लोग 103 मंजिल पे खड़े हैं, कांच के भरोसे नहीं, भगवान। બોલો 103 માળે છે અને કાચના ભરોસે નથી. હવે સેજ કાચ પાતળો મૂકી દઈએ ભગવાન ભરોસે ઉભા રાખીએ તો સેજ તિરાડ પડે ને ત્યાં જેવો ભગવાન ભરોસે ઉભો રહેવાની એની કોઈ પણ જગ્યાએ તાકાત છે એની. પણ આ વાયરલ કરશે લોકોને ભક્તો, હા અમે ભગવાન ભરોસે, ભગવાનના જ ભરોસે, ભગવાનને પ્રાર્થના હોય પણ પછી તમે બેસી જ રહો. ભગવાન મને આપી જાય તો જ ખાઉં. પછી ભગવાન સાક્ષાત આવે પછી નક્કી કરે કે ના હવે મોઢામાં ખોલું નહીં, મોડું તમે સીધું પેટમાં નાખી આપો ને પચાઈ આપો તો ના થાય. તમારે ધારો કે ભગવાન આવી જાય તો તમને મોઢું ખોલવું પડે, કોળિયો ચાવવો પડે. એટલે તમારે પેલું પ્રારબ્ધ છે એ પુરુષાર્થ વગર તો પાંગળું જ છે ભાઈ. પુરુષાર્થ કરવો પડે. આ લોકોએ કોઈ પુરુષાર્થ નથી. આજે અનિરુદ્ધાચાર્ય જેવા જે અત્યારે ફૂટી નીકળે છે બધા રીલ બાવાઓ, જે ખાલી ને ખાલી એક નેરેટિવ સેટ કરવા માટે હિન્દુ ધર્મના પેલા ડંકા ને એના મગજ પર હથોડા મારવા માટે પેદા થયેલી જમાત છે આખી. એ લોકોને કરોડો રૂપિયા મળે છે તો જ વિદેશ જઈ શકે છે. એના કયા ભક્તો જે 10 રૂપિયા 15 રૂપિયા નાખી શકતા હશે એમની સામે